એક કથાકાર સામે રોષ। જાણીતા કથાકારોને પોતાના નિવેદનોથી વિવાદમાં રહેતા રાજુગીરી મહારાજના વધુ એક નિવેદનથી વિવાદ થયો। થોડા સમય પહેલા જ ઓબીસી સમાજ માટે બોલનારા રાજુગીરી હવે બ્રહ્મ સમાજ વિરુદ્ધ નિવેદન આપ્યું, જેના કારણે બ્રહ્મ સમાજમાં રોષ ફેલાયો। જો કે રાજુગીરીએ માફી પણ માંગી લીધી। એવું તે શું બોલ્યા આ રાજુગીરી, આવું સાંભળીએ। ક્યારેક મને સમાજ માથે હસવું આવે, અને ખાસ કરીને બ્રાહ્મણો માથે, કે આ દુનિયાને એટલા ઊંધા ચશ્મા લોકોએ પહેરાવી દીધા છે ને કે જેની કોઈ સીમા જ નથી। પહેલા પ્રથમ તો 16 વર્ષ પહેલા ઉપવાસ થાય જ નહીં। કોઈ દીકરી 7-8 વર્ષની હોય ને તમે ઉપવાસ કરાવો તો એનાથી મોટું કોઈ પાપ નથી। 8-10 વર્ષની દીકરી હોય ને એની પાસે તમે ઉપવાસ કરાવો છો, એ પાપ છે। એક શબ્દને લઈ અને એમનો રોષ, એમનું હૃદય દુખાણું, એ બદલ હું રાજુ બાપુ હૃદયથી માફી માંગુ છું। પ્લસ વાત એ છે કે બધા બ્રાહ્મણોને નથી કીધું, પણ છતાં બ્રાહ્મણ શબ્દ આવે એટલા માટે બ્રાહ્મણોનું હૃદય દુખાય, અને બ્રાહ્મણોનું હૃદય દુખાય એવું રાજુ બાપુ કોઈ દી ના કરે। કારણ કે વ્યાસપીઠ એ બ્રાહ્મણોને આધારિત છે। ધર્મ બ્રાહ્મણોના ખંભા પર યાત્રા કરે છે। ધર્મ જગતને પ્રકાશિત કરનાર હોય તો એ બ્રાહ્મણો છે। બ્રાહ્મણ માટે મારે આવો શબ્દ બોલાઈ ગયો કે બ્રાહ્મણ ઊંધા ચશ્મા પહેરાવે, એ મારી હૃદયની ભૂલ હતી। તો સાંભળ્યું તમે, પહેલા વિવાદિત નિવેદન આપ્યું અને પછી માફી માંગવી પડી। આ છે જાણીતા કથાકાર રાજુગીરી ગોસ્વામી મહારાજ। વિવાદ સાથે જાણે તેમને જૂનો નાતો છે। કચ્છમાં યોજાયેલી એક ધાર્મિક કથા દરમિયાન તેમણે બ્રહ્મ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે તેવું નિવેદન કર્યું, અને તેના જ કારણે રાજ્યભરમાં રોષ ફેલાયો। સમસ્ત બ્રહ્મ સમાજ, સાવરકુંડલાના સમસ્ત આગેવાનો, કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા આ શબ્દોનો સખત શબ્દોમાં વખોડે છે, અને તેની સામે લડાઈ કરવાના મૂડમાં આજે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ નિવેદનથી બ્રહ્મ સમાજમાં આક્રોશ ફેલાયો। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજે આ નિવેદનની આકરી નિંદા કરી રાજુગીરી સામે કડક કાર્યવાહીની માંગ સાથે રાજ્યભરમાં આવેદનપત્રો આપ્યા। આવા રાજુગીરી જેવા સંતો, જે હકીકતમાં સંતો નથી પણ લંપટો છે, તે વ્યાસપીઠ ઉપર બેસીને સનાતન ધર્મની પરંપરાઓનું અપમાન કરી રહ્યા છે। આવા લોકોને સનાતન ધર્મ પ્રેમીઓ સબક તો શીખવાડવાના જ છે। બ્રહ્મ સમાજને આનેથી કોઈ અસર થવાની નથી, કારણ કે બ્રહ્મ સમાજ તો સનાતન ધર્મ માટે થઈને દધીચી ઋષિએ પોતાના હાડકા ગાળીને શસ્ત્રો બનાવવા માટે આપ્યા। ક્ષમા કરજો, ભવિષ્યમાં આવું ત્યારે વર્તન નહીં કરું। દરેક બ્રાહ્મણના હૃદયથી વંદન। માફી માંગીએ સારી વાત છે, પરંતુ આવા નિવેદનો વ્યાસપીઠ પરથી ન થવા જોઈએ। ખાસ કોઈ સમાજ વિશે વિવાદિત નિવેદન ન આપવું જોઈએ। આ વિવાદે ધાર્મિક લાગણીઓ અને વ્યાસપીઠની પવિત્રતા પર ચર્ચા ઊભી કરી છે।